વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7મો પાઠ એટલે કે આપણા વારસાનું જતન એ પાઠ વિષયની ચર્ચા કરવાના છીએ. એ પાઠ વિષયની સમજ મેળવવાના છીએ. આ પાઠની શરૂઆત કરીએ એ પહેલાં ધોરણ 10ની અંદર જે આપણે બોર્ડની પરીક્ષા આપવાના છીએ ત્યારે આ પાઠનું જે વેઇટેજ છે એ 4%નું રહેશે. 4% મતલબ 4 માર્ક્સનું આ પાઠમાંથી પ્રશ્નો પૂછાશે. એ 4 માર્કની અંદર 2 માર્કનો પ્રશ્ન પણ હશે અને 1 માર્કના 2 પ્રશ્નો પણ હશે. તો એ પ્રમાણે પણ આપણે આજના પાઠની ચર્ચા કરવાની છે. અને સાથે સાથે તમે એનું શીર્ષક જુઓ છો, એનું ટાઇટલ જુઓ છો કે આપણા વારસાનું જતન. આપણા વારસાનું જતન એટલે શું? આપણો વારસો આપણે કોને કહીએ છીએ? તમે આખું આપણું 10મા ધોરણનું જે ઇતિહાસનો જે વિભાગ છે એ ઇતિહાસના વિભાગની અંદર જુદા જુદા પાઠો અત્યાર સુધીમાં ભણ્યા. આ 7મો પાઠ છે, ઇતિહાસ વિભાગનો છેલ્લો પાઠ. પણ અત્યાર સુધી જે ભણ્યા છો એ દરેક પાઠને એક વખત તમે જો યાદ કરી શકો કે આપણે શરૂઆતમાં ભારતનો જે ભવ્ય વારસો છે એના વિશેની માહિતી મેળવી, ત્યાર પછી એ વારસાના મહત્ત્વના અંશો જે છે, જેવી રીતે શિલ્પ અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જોવા જાઓ તો આપણા ભારતની અંદર કેટલું વૈવિધ્ય છે. આપણા વારસાની અંદર શિલ્પ સ્થાપત્યની સાથે સાથે અને લલિત કલાઓ વિશેની તમે બધાએ માહિતી મેળવી છે. કઈ હસ્તકલાઓ છે, પછી એ ચર્મ ઉદ્યોગ હોય કે પછી હીરા મોતીનો ઉદ્યોગ હોય કે માટી ઉદ્યોગ હોય. આ ઉપરાંત લલિત કલાઓ, પછી સંગીત કલા હોય, નાટ્ય કલા હોય, નૃત્ય કલાઓ હોય. આ દરેક વિષય ઉપર આપણે ગહન અભ્યાસ કર્યો છે. તેની સાથે સાથે આપણું સાહિત્યિક વારસો જે છે, આ સાહિત્યની અંદર પ્રાચીન સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય, અર્વાચીન સાહિત્યની અંદર કેટલું મૂલ્ય પડ્યું છે, આ તમામ પ્રકારની માહિતી જોઈ. આપણો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ્યારે આપણે વિચારવાનું શરૂ કર્યું અને એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો જે આપણી પાસે વારસો છે એ કેટલો વિશાળ છે. નાલંદા વિદ્યાપીઠ હોય કે તક્ષશિલા વિદ્યાપીઠ હોય, કાશી વિદ્યાપીઠ હોય કે વલ્લભી વિદ્યાપીઠ હોય, આ દરેક વિશે તમે ખૂબ ગહનથી અભ્યાસ કર્યો છે. પરંતુ આજે આપણે જે આ વારસા વિશે જાણ્યું, પછી એ પ્રાકૃતિક વારસો હોય કે સાંસ્કૃતિક વારસો હોય, આ વારસાની અંદર રહેલી તમામ બાબતો આપણા દેશને વૈવિધ્યસભર બનાવ્યું છે અને સમગ્ર ભારતને વિશ્વની અંદર એક અનોખું સ્થાન અપાવ્યું છે. એવા સમયે વારસાનું જતન કરવું મતલબ વારસાને સુરક્ષિત રાખવો એ આપણા સૌની ફરજ છે. તમે જોઈ શકો છો, હું તમને પ્રેઝન્ટેશનના માધ્યમથી શરૂઆતમાં તમે જુઓ, નેક્સ્ટ સ્લાઇડ કરશું. આમાં વિશ્વમાં ભારત એક અનોખો દેશ છે. જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાના વિવિધ ક્ષેત્રોની અંદર ભારતનું બહુ જ મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. અને એટલે જ આપણા વારસાના જતન અને સંરક્ષણ માટે આપણે દરેકે સંકલ્પબદ્ધ થવું પડશે. તમે સાઈડમાં જુઓ છો કે એક ચિત્ર બતાવ્યું છે, એમાં આપણા ભારતનો નકશો બતાવ્યો છે અને ભારતના નકશાની અંદર જે વૈવિધ્ય છે એને તમે જોવાનો પ્રયત્ન કરશો તો એ કુતુબ મિનારનું ચિત્ર પણ છે અને તાજમહલ પણ છે. આ આપણો એક ભવ્ય વારસો સાચવીને બેઠું છે. આવા અનેક કિલ્લાઓ, અનેક પ્રકારના મહેલો, મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ગુફાઓ, ચૈત્યો, વિહારો અનેક છે. નૃત્ય કલા હોય, આપણા દેશની જે દેશદાજ છે, જે રાષ્ટ્રભાવના છે, એ પણ એક પ્રકારનો વારસો છે. એ તમે જોયું. એટલે આ વારસાની અંદર માત્ર આપણે વાતો કરવાથી કશું જ થવાનું નથી. એ વારસાને કેવી રીતે સુરક્ષિત રાખવો, એ વારસાને આપણે કેવી રીતે જતન કરી શકીએ, એમાં આપણી શું ફરજો છે, એના વિશેની આજે આ પાઠમાં આપણે વિગતવાર માહિતી મેળવવાની છે. નેક્સ્ટ.
સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવતા મને આનંદ એ વાતનો થશે કે આપણા વારસાને સુરક્ષિત રાખવા માટેની શા માટે જરૂરિયાત ઊભી થઈ, આવો કદાચ પ્રશ્ન પણ તમને પૂછી શકાય. એટલે પ્રશ્નના સંદર્ભમાં પણ આ બહુ જ મહત્વની વસ્તુ છે કે ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. અને એ મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે આપણા વારસાની અંદર સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, વિવિધ પ્રકારની કલાઓ અને પ્રાકૃતિક વારસાનો પણ સમાવેશ થાય છે. કુદરતી કે માનવ સર્જિત એવા કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય કે એવા કોઈ પરિબળો ઊભા થાય છે કે જેના અસરના કારણે આજે આપણો વારસો છે એ થોડા ઘણા અંશે નાશ પામવા લાગ્યો છે. અને વારસો એ દેશની ઓળખ આપે છે અને એટલે જ આપણે એને સાચવવાની આપણા સૌની એક ફરજ બને છે. થોડીક આપણી બેદરકારી હોય અથવા તો થોડાક આપણે જાગૃત ન હોઈએ, સજાગ ન હોઈએ, એના કારણે પણ વારસાને નુકસાન પહોંચતું હોય છે. અને એ વારસાને નુકસાન પહોંચે છે તો એ વારસાનું જતન શા માટે આપણે કરવું જરૂરી છે? મોટો પ્રશ્ન તો એ છે. તમે ટેક્સ્ટબુકની અંદર આપણને આ એક પાઠ આપ્યો છે, એ પાઠની અંદર રહેલી માહિતીને કદાચ યાદ રાખી શકીએ અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપી શકવાથી જ આ પાઠની પરિપૂર્ણતા છે કે સાર્થકતા છે પૂરી થતી નથી. આ પાઠમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે એ શીખવાનું છે કે શા માટે આપણે વારસાનું જતન કરવાની ફરજ પડી. આજે તમને જણાવતા આનંદ હું એ વાતનો પણ અનુભવીશ કે વિશ્વની કેટલી સંસ્કૃતિઓ છે કે જે સંસ્કૃતિઓથી વિશ્વ પ્રભાવિત હતું. પછી એ ઈસરની કે મેસોપોટેમિયા કે રોમ કે ગ્રીસ, એ બધી સંસ્કૃતિને આપણે યાદ કરવી રહી. આ સંસ્કૃતિની સમકક્ષ ભારતીય સંસ્કૃતિ હતી. અને એક સમય એવો આવ્યો કે જ્યારે વિશ્વની તમામ સંસ્કૃતિઓ ધરાશયી થઈ છે એવું આપણે વિચારીએ ત્યારે એ વાતનો આપણને ગર્વ હોવો જોઈએ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આજે પણ ટકી છે. આ ભારતીય સંસ્કૃતિ ટકી છે એનું ક્યું આપણી પાસે એક મજબૂત કારણ હોઈ શકે? આપણે સૌ જાણીએ છીએ. ભલે થોડાક આપણા જે વારસાગત સ્થળો છે એની કદાચ કોઈ પણ જગ્યાએ નુકસાની થઈ હશે, પરંતુ આજે પણ તમને જીવતું જાગતું ઉદાહરણ આપું કે વિશ્વનો કોઈ દેશ હોય કે કોઈ એવા પ્રકારના શહેરો હોય, મેટ્રો સિટી હોય, અને તમે દરવાજો ખખડાવો અને દરવાજા ખખડાવ્યા પછી એક કોઈ એવો વ્યક્તિ છે જેના ઘરે તમે જાઓ છો પણ એને તમે નથી ઓળખતા, અને તમે એને એમ કહેશો, અથવા એ એક દીકરો હોય કે એક દીકરી હોય કે તારા પપ્પા છે, તો એમ કહેશે કે ના, અને દરવાજો બંધ થઈ જાય છે. આને કહેવાય સંસ્કૃતિનું પતન. પણ સંસ્કૃતિનું સર્જન અને સંસ્કૃતિને સાચવવાની કે આપણા સંસ્કૃતિની હજી પણ ટકી છે એનું જીવતું જાગતું ઉદાહરણ એ છે. કદાચ આપણું કોઈ પણ શહેરમાં જાઓ, કોઈ ગામની અંદર જાઓ અને દરવાજો ખોલો ને આપણે એમ કહીએ કે આ ભાઈ છે, એ ના પાડશે પણ સાથે એમ પણ કહેશે આવો ઘરે બેસો. આપણું આગતા સ્વાગતા થાય. આ જ આપણી સંસ્કૃતિ ટકી છે એનું એક સરળ ઉદાહરણ હું તમને આપી શકું. તો આ ટકી છે એને ટકાવવા માટે આપણા સૌની ફરજ છે. અને એ ફરજના ભાગ સ્વરૂપે આપણે જે કંઈ કરવું પડે એ બધું જ કરી છૂટવા આપણે તૈયાર હોવા જોઈએ. તમે જોઈ શકો છો નેક્સ્ટ સ્લાઇડની અંદર કે સાંસ્કૃતિક વારસાની સંરક્ષણની અનિવાર્યતા છે, એની પાછળનું કારણ શું? અહીંયા મેં તમને ચિત્રની અંદર બતાવ્યું છે. રાજસ્થાનનો એક મહાદેવ ગેટનું એક ચિત્ર છે. આ કેટલો વિશાળ અને આપણો સાંસ્કૃતિક ભવ્ય વારસો છે એનું જીવતું જાગતું ઉદાહરણ કદાચ કહી શકાય. પણ એ દિવાલની ઉપર લગાવેલું ચિત્ર તમે જુઓ છો, જાહેરાત. વારસો એ દેશની ઓળખ છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. યુવાનોને એક નવી રાહ બતાવવા માટે પણ વારસો ખૂબ ઉપયોગી છે. આપણે આપણા ભવ્ય અને ભૂતકાળના વારસાને ધ્યાનમાં રાખી ભૂતકાળમાં રહેલા આ ઇતિહાસનું જે સર્જન થયું છે એના માધ્યમથી આપણે એક નવી રાહ બનાવવાની છે. ભૂતકાળમાં ભૂલો થઈ હોય તો એ ભૂલોને દોહરાવવી નથી, પરંતુ જે કંઈ સર્જન થયું છે, જે સારું થયું છે, આપણા દેશને ગર્વ અપાવ્યો છે, એના માટે આપણે જે કંઈ કરવું પડે એ કરવા માટે તૈયાર હોવા જોઈએ. વારસાના જતન માટે માત્ર સરકાર જ નહીં, સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જ જોઈએ.
આપણે એમ કહીએ કોઈ જગ્યાએ કે આ રસ્તાઓ આમ તૂટી ગયા છે, આ કિલ્લાઓ જેમ તેમ બેકાર થઈ ગયા છે, આ મહેલો હવે કોઈ સાચવવાવાળું નથી, તો એ માત્ર સરકારની જવાબદારી નથી, એમાં આપણી પણ ફરજ છે. કોઈ વખત આપણે ફરવા ગયા હોય અને ફરવા ગયા હોય ત્યારે જ્યાં ત્યાં ખૂણા ખાંચરે પાનની પિચકારીઓ મારેલા દ્રશ્યો જોઈએ છે, ત્યારે આપણને અંદરથી એ થવું જોઈએ કે આટલો વિશાળ આપણો વારસો છે. કેટલાય કિલ્લાઓના તમે દર્શન કર્યા હશે, કેટલાય મહેલોમાં તમે ફરવા ગયા હશો, કેટલી ધાર્મિક સ્થાનો, કેટલાક પ્રાકૃતિક સ્થળો કે જે આપણા જ ભાગ સ્વરૂપે આપણે હંમેશા કોઈકની ઉપર આંગળી ચીંધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ક્યારેય એ નથી વિચાર્યું કે આમાં આપણી પણ એટલી જ ફરજ છે. તમે જુઓ કે આગળ વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે અને તેથી જ તેને નષ્ટ થતો અટકાવવો એ જરૂરી છે. વિદેશી પ્રજાઓનું આક્રમણ અને આપણી સજાગતાના અભાવને કારણે જ વારસાને ખૂબ જ નુકસાન થયું છે, અને એ નુકસાન થયું છે તો એમાં આપણે માત્ર વાતો નથી કરવાની. જ્યારે આપણા થકી આપણે હંમેશા બીજાએ શું કર્યું છે જોવાના કારણે વારસાને બીજાએ પાનની પિચકારી મારી તો કે આપણને શું મારવામાં વાંધો છે, અહીંયા આ રીતે આમ થયું છે, અહીંયા ચિત્ર લગાડ્યું છે, અહીંયા જાહેરાત લગાડી છે, તો ચાલો આપણે લગાડવામાં શું વાંધો છે. આમ બીજાની રાહે આપણે ચાલીએ છીએ અને એ પ્રયત્નના ભાગ સ્વરૂપે કદાચ આપણો વારસો ધીરે ધીરે નષ્ટ થવા આવ્યો, અને એ નષ્ટ થતા વારસાને સાચવવાની આપણા સૌની ફરજ છે. આગળ સૌથી મહત્ત્વની વસ્તુ આ પાઠની અંદર આપણે જે સમજવા જેવી વસ્તુ છે, જે સમજવા જેવો મુદ્દો છે એ આ છે: પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો. તમને કદાચ ગર્વ પણ થશે કે યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક વારસાની યાદીમાં સમાવ્યો છે, અને લગભગ 32 જેટલા એવા ગુજરાતના જ સ્થળો છે કે જે વિશ્વ વારસાના સ્થળો તરીકે એમણે ઘોષિત કર્યા છે. દેશ વિદેશથી લોકો આપણી સંસ્કૃતિને જોવા આવે છે, એને જાણવા આવે છે, એમાં કંઈક સંશોધન કરવા માટે આવે છે, અને એટલે જ આપણા દેશનો જે પર્યટન ઉદ્યોગ છે એ ખૂબ જ વધ્યો છે. સ્થાનિક લોકોને આ પર્યટન ઉદ્યોગથી રોજગારી પણ મળે છે. તમે જુઓ કે તમે જ્યાં ફરવા જાઓ છો તો એની આસપાસના કેટલાય વિસ્તારના લોકોને રોજગારી મળે છે. બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક કામ કરે છે. તમે જાઓ છો એટલે વાહનમાં જ આપણે જવું પડે, એટલે પરિવહન ઉદ્યોગને પણ એક પ્રોત્સાહન મળે છે. ત્યાં કોઈ વખત તમે નૌકા વિહાર કરતા હો, ફોટોગ્રાફીની વાત આવે, ફોટોગ્રાફર પાસે ફોટોગ્રાફી કરાવો, ઓકે, એ તો એમને વેતન મળે છે, પણ એ વાતના અનુસંધાને એ પણ હું કહીશ કે ભાઈ અત્યારે સેલ્ફીનો સમય આવ્યો છે. આપણે પ્રવાસન કોઈ સ્થળ હોય અને એના વિશે કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાતે આપણે ગયા હોય તો એ સ્થળ વિશે ઓછું જાણીએ અને ત્યાં આપણે સૌથી પહેલાં શરૂ કરી દઈએ છીએ ફોટા પાડવાનું. અને ફોટામાં અત્યારે તો સેલ્ફીનો સમય આવ્યો છે. આપણો ફોટો બધા કિલ્લાઓની આજુબાજુમાં હોય, કિલ્લાને એકલાને ફોટોગ્રાફીમાં આપણે લેવાનો ક્યારેય પ્રયત્ન કરતા નથી, કારણ કે એ દૃષ્ટિકોણ નથી આપણો. પ્રાકૃતિક સ્થળોની મુલાકાતે જઈએ તો એ પ્રાકૃતિક સ્થળની કોઈ વાત આપણે એમાં નથી કરતા, અને પ્રાકૃતિક સ્થળની સાથે સાથે આપણો પોતાનો જ ફોટો એની અંદર આવે એવો પ્રયત્ન આપણે કરીએ છીએ. તો આવું ન થાય એ માટેના પ્રયત્નો આપણા હોવા જોઈએ. અભ્યાસક્રમમાં પણ તમે જુઓ છો કે આ વિષયને દાખલ કરવામાં આવ્યો. પર્યટન માર્ગદર્શનનો એક સ્વતંત્ર વ્યવસાય પણ વિકાસ પામ્યો છે. આ ઉદ્યોગને કારણે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર એ બધા વ્યવસાયને પણ પ્રોત્સાહન મળ્યું છે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કારીગરી અને તેની વિશેષતાને એક મંચ મળી રહે એ માટેના પ્રયત્નો પણ કર્યા છે. તમે જુઓ કે આપણી કોઈ પણ સ્થળે તમે ફરવા જાઓ તો ત્યાંની સંસ્કૃતિને આપણે જોઈએ છીએ. ત્યાંના લોકોનો ખોરાક, ત્યાંના લોકોનો પહેરવેશ, ત્યાંના લોકોનું રહેઠાણ, ત્યાંના લોકોનો વિચાર, આ બધું આપણે માણીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે રાજસ્થાનની અંદર ફરવા ગયા તો તમે રાજસ્થાનના કિલ્લાઓ જુઓ છો, તો કિલ્લાઓ જોતાં જોતાં સાથે સાથે ત્યાં રાજસ્થાનના જે નૃત્યની શૈલી છે, ત્યાંનું જે લોકનૃત્ય છે એ પણ તમને બતાવે છે. શું કામ બતાવે છે? કારણ કે એ પોતાના પ્રદેશની, પોતાના રાજ્યની એક સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવું એ આપણા સૌની ફરજ છે.
અને ત્યાંની પહેરવેશ, ત્યાંનું રહેઠાણ, ત્યાંના લોકોના વિચારો, ત્યાંના લોકોનો ખોરાક, એ આપણને આ પ્રવાસન ઉદ્યોગના માધ્યમથી આપણા સુધી પહોંચતું થયું છે. અને એ ઉદ્યોગ ધીરે 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 અત્યારે ફૂલો ફાયલો છે. અને સાથે સાથે સરકાર તરફથી બહુ મોટું બજેટ પણ આ પ્રવાસન ઉદ્યોગને સફળ બનાવવા માટે દર વર્ષે ફાળવવામાં આવે છે. તમે જુઓ કે આગળ આપણે વાત કરીએ છીએ કે આપણા ગુજરાતના પર્યટન ઉદ્યોગનો પણ ખૂબ વિકાસ પામ્યો છે. દરેક રાજ્યએ પોતાના પ્રવાસન સ્થળોની જાહેરાત પણ કરે છે. દાખલા તરીકે તમે જુઓ કે ગુજરાતનું ટુરિઝમ જે ઉદ્યોગ છે એનો વિકાસ થયો, તો એ વિકાસ થયો છે એની પાછળનું કારણ એક પણ એ છે કે એનું જાહેરાતનું માધ્યમ પણ, એની એડવર્ટાઇઝમેન્ટ લોકો સુધી એ વાતને પહોંચાડવી, દેશ અને વિશ્વ સુધી એ વાતને પહોંચાડવી, એના માટે તમે બધાએ જાહેરાત જોઈ છે, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. આ જાહેરાતનું માધ્યમ શું છે? માત્ર આપણા પ્રવાસન ઉદ્યોગને લોકો સુધી પહોંચાડવું. એ જ રીતે આપણે જોઈએ કે એ જાહેરાતની અંદર આપણા ગુજરાતના જે પ્રદેશો છે નેક્સ્ટ, કે એ પ્રદેશોની અંદર કેવી રીતે કયા કયા સ્થળો છે કે જે સ્થળોની મુલાકાત આપણે કરી શકીએ છીએ. જુઓ, मैंने जो कुछ दिन गुजरात में बिताए वो उम्र भर मेरे साथ रहेंगे. कच्छ में यूं लगा कि इंसान इतनी मेहनत क्यों करता है चांद पर जाने की. यहाँ तो चांद खुद ही धरती पर उतर आता है. गिर का शेर आंखों से आंखें मिलाकर पूछता है, कौन हो बेटा तुम? तुम्हारे जैसे बहुत देखे मैंने. सोमनाथ के मंदिर में शिव के सामने नतमस्तक होकर मैं अपने सभी डायलॉग भूल गया. धोलावीरा और लोथल में हमारी सभ्यता के पदचिन्ह, द्वारका में कृष्ण की लीला और साबरमती में बापू की आत्मा. कहाँ मिलेगा इतना सब कुछ एक साथ में? कुछ दिन तो गुजारिए गुजरात में. हा? આ માત્ર તમે દ્વારિકાની વાત છે કે એ દ્વારિકાની સાથે સાથે બીજું પણ આપણી પાસે એ વિડીયોમાં બતાવે છે કે આપણા ગુજરાતના જે જુદા જુદા સ્થળો છે એ જુદા જુદા સ્થળો ક્યાં ક્યાં છે એ તમે જુઓ છો. હજી પણ એ વિડીયોની અંદર આપણને કન્ટિન્યુ બતાવે છે. रासलीला अब भी चल रही है, वैसी ही जीवंत, वैसी ही रसीली. और जैसे ये द्वारका नगरी आप देख रहे हैं, वैसे ही एक द्वारका इस समुद्र के नीचे भी है. समृद्धि और अतीत का एक अद्भुत प्रतीक कृष्ण की ये नगरी द्वारका. यहाँ खुशबू है भक्ति की, झांकियों की, रासलीला की. यहाँ खुशबू है गुजरात की. कृष्ण जी मथुरा छोड़कर द्वारका आए थे, और आप भी आइए सबके साथ में. कुछ दिन तो गुजारिए गुजरात में. कच्छ का ये रण हिंदुस्तान का तोरण है. चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है. प्रकृति की कठिनाइयों को दिल पे नहीं लेते कच्छ के लोग. जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से. मांडवी का नीला समंदर भी यही है पास में. यहां खुशबू है उत्साह की, उत्सव की, रंगों की, कलाकारी. खुशबू है गुजरात की. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. कुछ दिन तो गुजारो गुजरात में. देश के कोने कोने पर विराजमान 12 ज्योतिर्लिंग देश की एकता के प्रतीक हैं. और इनमें से सर्वप्रथम ज्योतिर्लिंग यहां सोमनाथ मंदिर में. शिव जी के इस मंदिर को विदेशी हमलावरों ने तोड़कर हमारे स्वाभिमान और हमारी संस्कृति को तोड़ने की कोशिश की, पर वो हमारी आस्था को नहीं तोड़ पाए. यहां से कुछ ही दूर पे 3 नदियों का संगम है. गीता मंदिर और भलका तीर्थ है.
क्या ये शिव और कृष्ण के अनोखे मिलन का चमत्कार है या फिर प्रकृति का जादू? सोमनाथ का ये मंदिर, यहाँ खुशबू है भक्ति की, युगों से कभी न दबने वाली श्रद्धा की। खुशबू है गुजरात की। आपने माथा टेका सोमनाथ में? कुछ दिन तो गुजारो गुजरात में। यह है गिरनार पर्वत, हिमालय से भी पहले से खड़ा है। इसकी गोद में बसा है गिर का जंगल, भारत का एकमात्र जंगल जहां राज करते हैं 400 से भी ज्यादा एशियाटिक लायंस, यानी बब्बर शेर। राजा और प्रजा का अनोखा रिश्ता है यहाँ, क्योंकि शेरों के साथ इस जंगल में रहते हैं सैकड़ों इंसान। यूं लगता है जैसे शेर इंसान की रखवाली कर रहे हैं और इंसान शेरों की। तभी तो गिर में शेरों की आबादी बढ़ रही है। सदियों से भारत के स्वाभिमान का प्रतीक है ये शेर, और इनका घर है गिर। यहाँ खुशबू है मेल मिलाप की, पत्ते पेड़ों की, शेरों की। यहाँ खुशबू है गुजरात की। अगर आप शेर दिल हैं तो रहिए शेरों के साथ में, कुछ दिन तो गुजारिए गुजरात में। ये निशान है उन सभ्यताओं के, उन आधुनिक शहरों के जो आज से हजारों साल पहले यहां पर फल फूल रहे थे, धोलावीरा और लोथल। आश्चर्य होता है कि हमारे पुरखों ने बसने के लिए यही जगह क्यों चुनी। क्या आज का प्रगतिशील गुजरात सदियों पहले भी इतना समृद्ध और खुशहाल था? यहां आपको पदचिन्ह मिलेंगे इंडस वैली सिविलाइजेशन यानी कि सिंधु घाटी की सभ्यताओं के। ये खंडहर बता रहे हैं कि ये इमारत कितनी बुलंद थी और रहेगी। यहां खुशबू है सभ्यता की, विकास की, इंसान की विजय यात्रा की। यहां खुशबू है गुजरात की। पोरबंदर, यहां सिर्फ मोहनदास करमचंद गांधी का ही जन्म नहीं हुआ था। यहां कीर्ति मंदिर में बापू के साथ जन्म हुआ था एक युग का, एक ऐसी विचारधारा का जिसका प्रभाव पूरी दुनिया पर हुआ। जन जन के मन में बसते हैं बापू। यह है साबरमती आश्रम, बापू की यज्ञ भूमि। यहां पर जन्म हुआ था बापू के आजादी, सत्याग्रह, अहिंसा और शांति जैसे महान विचारों का। बापू आज भी यहां जीवित है, इस चरखे में, इस मिट्टी में, इस हृदय कुंज के अंदर रखी उनकी छोटी छोटी वस्तु। यहां खुशबू है बापू के स्वतंत्रता संग्राम की, राष्ट्रीय चेतना की। यहां खुशबू है गुजरात की। बापू की जन्मभूमि है गुजरात में। कुछ दिन तो गुजारो गुजरात में। તો આ વિદ્યાર્થી મિત્રો તમે જોયું, कुछ दिन तो गुजारो गुजरात में, खुशबू है गुजरात की। એ આખી એડવર્ટાઇઝમેન્ટની અંદર આપણા ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો, પછી એ સોમનાથ હોય, દ્વારકા હોય, કચ્છનું સફેદ રણ હોય કે લોથલ જે હડપ્પા સંસ્કૃતિના અવશેષો સાચવીને બેઠું છે એ હોય, આ દરેકે દરેક સ્થળ વિશે અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટીને લઈને આ કાર્ય થયું છે. તો એના પછી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રે કેટલો વિકાસ થયો. તો એ માત્ર પ્રવાસન ઉદ્યોગ એક જ નહીં ડેવલપ થતો, એની સાથે સાથે બીજા કેટલાય પાસાઓ છે, કેટલાય ઉદ્યોગો છે, એનો વિકાસ થાય છે. અને પ્રવાસન ઉદ્યોગના પરિણામ સ્વરૂપ જ આપણે વિવિધ સ્થળોની માહિતી પણ મેળવી શકીએ છીએ. પણ એ પ્રવાસના સ્થળે જઈએ છીએ, જ્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ, ગંદકી કરીએ છીએ, એ ન થવું જોઈએ. આ વાતને પણ આપણે પ્રાધાન્ય આપીએ. એટલે માત્ર ગુજરાત નહીં પણ ભારતના તમામ પ્રદેશોએ પોતાના પ્રવાસન જે સ્થળો છે, જોવાલાયક સ્થળો છે, જે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની વિરાસત છે, એ દરેક સ્થળોને ડેવલપ કરવા માટે, વિકાસ કરવા માટે, લોકોને ત્યાં સુધી લાવવા માટેના પ્રયત્નો જુદા જુદા થયા છે. જેવી રીતે તમે મધ્યપ્રદેશનું આપણે જોઈએ, આપણે ગુજરાતનું જોયું, એવી રીતે મધ્યપ્રદેશનું પણ જુઓ કે મધ્યપ્રદેશની અંદર પણ કઈ રીતે પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. एमपी अजब है, सबसे गजब
है। एक नहीं दो नहीं सैकड़ों यहाँ शेर हैं। पेच में था मोगली का नाम बारहसिंह है। एमपी अजब है। मांडू का महल है कि जहाज है, कोई तो बताए। जय विलास के झूमर संग 10 हाथी लटके, सोच के सर चकराए। एमपी अजब है, अरे सबसे गजब है। संगमरमर खुदता नहीं, छूता आसमान है, और सांची देता सबको शांति का फरमान है। अरे एमपी अजब है, अरे सबसे गजब है। પ્રદેશ વિશેની જાહેરાત છે અને એ મધ્યપ્રદેશની નાનકડી એવી જાહેરાતની અંદર એનું જે ખાસિયત છે, એનો જે ઇતિહાસ છે, એનો જે વારસો છે, એ આપણા સુધી પહોંચાડવાનું આ નાનકડી એડવર્ટાઇઝમેન્ટ. અને એક જાહેરાત તો બધાને ખૂબ ગમે છે. આપણને મધ્યપ્રદેશ જવાનું મન થઈ જાય. નાના નાના બાળકોને લઈ અને ટોયઝને લઈને તમે બધાએ જોઈ હશે. કદાચ ન જોઈ હોય તો અત્યારે તમને હું બતાવું છું, એને જુઓ. चमके जैसे चंदा मामा, मंडू का महल लागे जादू कारनामा, सांझ की शांति से सच्चे सा, एमपी में दिल हुआ बच्चे सा, छोटे से बच्चे सा. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોયું કે પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે અને એ પ્રયત્નોના સફળતાના પરિણામ સ્વરૂપ આપણે સૌ એ જોઈ પણ રહ્યા છીએ. હજુ આ પર્યાવરણ કે આ પ્રાકૃતિક કે આ સાંસ્કૃતિક વારસાની વિરાસતને જાળવવા માટે કે પર્યટન ઉદ્યોગના વિકાસ માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એની સાથે સાથે લોકોને જાગૃત કરવા એ વિષય ઉપર પણ ખૂબ જ કાર્ય કરી રહી છે સરકાર પણ. અને ઘણા બધા એવા મંડળો, ઘણા બધા એવા સહકારી ધોરણે ચાલતી સંસ્થાઓ છે કે જે આ સ્થળોને સાચવવા માટેની એક ઝુંબેશ ચલાવે છે. આપણે જોઈએ આગળ કે હવે પછીની જે સ્લાઇડ છે એની અંદર વારસાની જાળવણી અને સંરક્ષણ માટે જે પ્રયાસો થયા છે, તો સૌથી મહત્ત્વની વસ્તુ આ સ્લાઇડની અંદર 2-3 જે સાલ છે ખાસ ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે, MCQ પ્રશ્નો માટે તમારે ખાસ યાદ રાખવાની છે. સૌથી પહેલી વસ્તુ કે 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી અને તેના અનુસંધાને વન્યજીવોને સુરક્ષિત રાખવા માટે ધીરે ધીરે કાયદો પણ લાવવાનો પ્રયત્ન શરૂ થયો અને કાયદો આવ્યો 1972માં. ત્યાર પછી એ પરિસ્થિતિનું સર્જન થયું કે એક સમય એવો હતો, તમે જુઓ કે સરની અંદર જુદા જુદા પ્રાણીઓનો ઉપયોગ થતો. હાથી હોય, ઘોડા હોય, વાંદરાઓ હોય, તો એના પણ ધીરે ધીરે એનો વિરોધ થયો. એના પણ એક અમુક પ્રકારના અધિકારો આપણે આપ્યા છે. તો પ્રાણીઓની સુરક્ષા આપવા માટે તમે જુઓ કે કેટલી સેલિબ્રિટી એવી છે કે જેના ઉપર લાંબો સમય સુધી કેસ પણ ચાલ્યો. અત્યારે નામ હું ઉદ્ઘોષિત એટલા માટે, તમે બધા પરિચિત છો. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, સાવ સામાન્ય માણસ હોય કે ગમે એવી મોટી સેલિબ્રિટી હોય કે મોટો માણસ હોય, એને આ કાયદો લાગુ પડે છે. એટલે 1972માં વન્યજીવોને લગતો જે કાયદો અમલમાં આવ્યો ત્યાર પછી એમાં જે કંઈ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો છે અને એવા પ્રકારના આરક્ષિત વિસ્તારો છે એનો સમાવેશ કરવામાં આવ્યો. આગળ તમે જુઓ છો કે જે લુપ્ત થઈ જતા વિશિષ્ટ છોડવાઓ છે, કેટલાક પશુઓ છે, એને બચાવવા, એનો વિનાશ રોકી શકાય એ માટેના કડક કાયદા બન્યા છે. કારણ કે તમે કેટલાય એવા આપણી પાસે વૃક્ષો હતા કે જે વૃક્ષો આજે આપણી આસપાસ પણ જોવા નથી મળતા. કેટલાય એવા પ્રાણીઓ છે, જેમ કે ઉદાહરણ સ્વરૂપે તમે કાગડો જ જોઈ લો
ભાદરવો મહિનો આવે, કાગડા માટે કાગવાસ નાખવાના પ્રયત્નો થાય, પણ કોઈ કાગડા જોવા મળતા નથી. ચકલીઓ આપણા ઘરે આવે એ માટે આપણે માળો રાખીએ, પાણી રાખીએ, કેટલાય પ્રયત્નો કરીએ, ત્યારે એ ચકલી માંડ માંડ એકાદી ચકલી આપણને દેખાય છે. તો આ માત્ર તમને કાગડો કે ચકલીનું ઉદાહરણ આપીને એ વાત આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ પ્રાણીઓ, પછી કેટલાક છોડવાઓ, કેટલાય વૃક્ષો કે જે વિનાશ થવાના આરે છે, એને બચાવવા એ માટેનો પણ એક કડક કાયદો બનાવવામાં આવ્યો છે. આગળ તમે જુઓ કે વિવિધ સંસ્થાઓ છે અને પર્યાવરણ છે, વન્યજીવ સંરક્ષણ માટે કાર્ય કરે છે. ઘણી બધી સંસ્થાઓ છે. દાખલા તરીકે 1883માં જે સ્થપાઈ છે એવી એક સંસ્થા એટલે કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, સૌથી જૂની સંસ્થા છે. એ જ પ્રકારે કામ કરતી હાલમાં ગીર ફાઉન્ડેશન છે, નેચર ક્લબ છે. આ બધી સંસ્થાઓ પર્યાવરણનું જતન કરવાનું કામ કરે છે, સમાજમાં લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. બંધારણમાં પણ નાગરિકોએ બજાવવાની જે મૂળભૂત ફરજો છે એ ફરજોમાં પણ વારસાની જાળવણીનો સમાવેશ થયો જ છે. ટેક્સ્ટબુકનું પહેલું પાનું આપણે જ્યારે ખોલીએ છીએ ત્યારે આપણી મૂળભૂત ફરજો આપી જ છે, પણ ક્યારેય વિદ્યાર્થી મિત્રો આપણે એ ફરજોને વાંચી એટલા માટે નથી કે આપણને એ પરીક્ષામાં પૂછાતી નથી. હા, કદાચ 9મા ધોરણની અંદર તમે ભણી ગયા છો ત્યારે આપણે ફરજો અને હક્કો ને એ બધું ભણતા એટલા માટે કારણ કે એ પરીક્ષામાં પૂછાવાનું છે. માત્ર અને માત્ર પરીક્ષા સંદર્ભે આપણે આવી તૈયારીઓ કરતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ એવું નહીં. આ પાઠના સંદર્ભમાં મેં તમને શરૂઆતમાં જ કીધું કે આપણે વાસ્તવિક રીતે આ પાઠને જીવનમાં ઉતારવાનો છે, તો જ ખરા અર્થમાં આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કરી શકીશું. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આપણા જે સ્મારકો છે, પુરાતત્વીય સ્થળો છે, એની જાળવણી માટેનો પણ એક કાયદો આવ્યો. પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે 1985માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો, જે અનુસાર વારસાની જાળવણી કરવાનું સૂચવ્યું છે. એ પણ બહુ મહત્ત્વની બાબત છે, આપણા માટે ગર્વ અનુભવી શકીએ એ વાત આમાં સૂચવી છે. કાયદા મુજબ કોઈ વ્યક્તિ મંજૂરી વિના ખોદકામ કરી શકતી નથી. મતલબ તમારે તમારા ઘર બનાવવા માટે ખોદકામ કરવું છે, કૂવો બનાવવા માટે ખોદકામ કરવું છે, કોઈ પણ પ્રકારનું કોઈ સ્થળના બાંધકામ માટે તમે જ્યારે ખોદકામ કરો છો તો તમારે એની પૂર્વ મંજૂરી લેવી પડે, એ પણ કાયદો બનાવ્યો છે. કેન્દ્ર સરકારે આગળ તમે જુઓ છો કે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારે પણ મહત્ત્વની બાબતો એ સૂચવી છે કે પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે 1958થી આ પ્રયત્નો ચાલુ છે. પુરાતત્વ ખાતા છે, કેન્દ્ર સરકારે પણ એના માટે મહત્ત્વની એક ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરેલ છે. તેની જાળવણી કરવાની ફરજ પુરાતત્વીય ખાતાને પણ સોંપવામાં આવી છે. ઇમારતોના સમારકામ કરતી વખતે પણ ધ્યાનમાં રાખવાનું છે કે તેની અસલિયત છે એ જળવાય. કોઈ વખત તમે સમારકામ કરો અને જે મૂળ આપણો ઐતિહાસિક વારસાનું જે મહત્ત્વનું સ્થળ છે એને કોઈ વ્યવસ્થિત રીતે અદ્યતન કલર કરી નાખો તો એ ખરેખર એ આપણા ઐતિહાસિક વારસાને આપણે સાચવ્યો ન કહેવાય. તમે અજંતા ઇલોરાની ગુફાઓને જ્યારે કલરકામ કરવામાં આવ્યું ત્યારે એને એના વારસાના જે એ સમયના અવશેષો છે એને જરા પણ નુકસાન નથી પહોંચાડ્યું. અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું છે, તમે જુઓ કે આંધ્રપ્રદેશની કૃષ્ણા નદી પર જ્યારે નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાના કારણે સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર, આ બંને એવા મંદિરો છે જે આપણા ઐતિહાસિક વારસાના બહુ મહત્ત્વના સ્થળ છે. આ બંને મંદિર આ નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાના કારણે પાણીમાં ડૂબતા હતા. એને બચાવવા માટે યોગ્ય જગ્યાએ ખસેડવામાં પણ આવ્યા છે અને એ વ્યવસ્થિત સ્થળ ઉપર ખસેડી એના એક પણ અવશેષને સહેજ પણ નુકસાન ન થાય એવા પ્રયત્નો પણ થયા છે. આગ્રાનો તાજમહેલથી તમે બધા પરિચિત છો, બરાબર? વિશ્વની અજાયબીમાં જેનું નામ લઈ શકાય છે. એ તાજમહેલના સંગે મરમર એટલે કે જે એના આરસના પથ્થરો છે એ એકદમ ઝાંખા અને પીળા પડવા લાગ્યા.
એક સમય એવો આવ્યો. એની પાછળનું કારણ શું? તો કે મથુરાની અંદર આસપાસમાં જે રિફાઇનરી હતી એ રિફાઇનરીમાંથી જે વાયુ વાતાવરણમાં પ્રવેશ કરે છે એના કારણે પ્રદૂષણ ફેલાતું હતું. એને બંધ કરવા અને તાજમહેલની નિયમિત સફાઈ કરવાની શરૂઆત થઈ. હવે એ બંધ કરવા પાછળનું કારણ શું? તો કે વાતાવરણ જે પ્રદૂષિત હતું તે વાતાવરણમાંથી તાજમહેલનું જે આરસનું સંગેમરમરનું સરસ મજાનું બાંધકામ છે કે કોઈ વખત જ્યારે પણ સમય મળે ત્યારે વિદ્યાર્થી મિત્રો એક વખત તમે પરિવાર સાથે કે શાળામાંથી કોઈ પ્રવાસનું આયોજન થાય ત્યારે તમે જોશો કે અત્યારે તમારે તાજમહેલ સુધી જવું હોય તો લગભગ અંદાજે 1 કિલોમીટરના એરિયાની અંદર તમે કોઈ વાહન લઈ જઈ શકતા નથી. તમારે ત્યાં કોઈ ઘોડાગાડી કે ઊંટગાડી કે પછી ચાલતા ચાલતા જવું પડે છે. શું કામ? તો કે જો એ વાહનનો વધારે પડતો ઉપયોગ થાય તો એમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને પ્રદૂષિત કરે અને એ પ્રદૂષણની અસર તાજમહેલ ઉપર થાય. એ ન થાય અને નિયમિત રીતે એની સાફ સફાઈ પણ અત્યારે થાય છે. તમે જુઓ કે આજના દિવસે પણ એ તાજમહેલ જુદા જુદા સમયે તમને જુદા જુદા પ્રકારના રંગોથી સજતો હોય એવું દેખાય છે. તો આ આપણા માટે ગર્વની વાત છે. હજી આપણે આ જ વાતને આગળ કરીએ તો નેક્સ્ટ સ્લાઇડની અંદર બતાવ્યું છે કે સંગ્રહાલયો આપણા દેશની અંદર આ દરેક ચીજ વસ્તુઓને સાચવવા માટે સંગ્રહાલય બનાવવામાં આવ્યા છે. મ્યુઝિયમ જેને આપણે કહીએ છીએ. એના જતન માટે આપણી ભૂમિકા છે બહુ મહત્ત્વની. અહીંયા મેં જે તમને ચાર્ટમાં જુદા જુદા સંગ્રહાલયો કયા શહેરમાં છે, કયા રાજ્યમાં છે એ બતાવ્યું છે. તમે વાંચો. રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં દિલ્હી રાજ્યમાં છે. ભારતીય સંગ્રહાલય છે કોલકાતામાં છે પશ્ચિમ બંગાળ રાજ્યમાં. છત્રપતિ શિવાજી મહારાજનું વાસ્તુ સંગ્રહાલય છે મુંબઈની અંદર મહારાષ્ટ્ર રાજ્યમાં. સાલારગંજ સંગ્રહાલય છે હૈદરાબાદની અંદર આવ્યું છે આંધ્રપ્રદેશ રાજ્યમાં. આ ઉપરાંત રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે ભોપાલમાં આવ્યું છે મધ્યપ્રદેશમાં. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે અમદાવાદ ગુજરાતમાં. પછી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ગુજરાતમાં. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય છે પાટણ ગુજરાતમાં. વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ગુજરાતમાં. તો આ બધા જ જે સંગ્રહાલયો છે, બધા જે સ્થળ છે એ તમે આ ચાર્ટ છે ને એ તમારા માટે બહુ ઉપયોગી છે. કારણ કે આમાંથી ઘણી વખત ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ પૂછાય. એટલે એક ચાર્ટ જોતાં જોતાં એ વાતને સમજવાનો પ્રયત્ન કરો કે કોઈ વખત ખોદકામ કરતાં કોઈ અવશેષો મળી આવ્યા હોય તો એ અવશેષોમાંથી ઘણી વખત આપણે ખોદકામ કરતાં કોઈ અવશેષ મળી આવ્યો તો આપણે આપણા ઘરમાં સાચવીને મૂકી દઈએ છીએ. તો એ સાચવીને મૂકી દેવાનું નથી. એને તમારી આજુબાજુમાં કોઈ મ્યુઝિયમ હોય, કોઈ એવું ઐતિહાસિક સ્થળ છે કે જ્યાં પુરાતત્વવિદ કે કોઈ એની શાખા છે કે એમના કોઈ અધિકારી છે તો એમના સુધી એ પહોંચાડો, જેથી કરીને ખ્યાલ આવે કે આપણા ઇતિહાસના તમે જો અહીંયા સંગ્રહાલયની અંદર જે બતાવવામાં આવ્યા છે જુદા જુદા પ્રકારના મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે, એક સરસ મજાની મૂર્તિ છે, એ સમયે વપરાતા જે સાધનો છે આ ખોદકામ કરતાં મળી આવ્યા છે. એક નાનકડી દિવાલનું પણ અહીંયા તમને ચિત્ર જોવા મળે છે. આ ચિત્રની અંદર જોશો તો એ સમયે જે કંઈ કારીગરી થઈ હતી એ કેટલી બારીકાઈથી થઈ હશે. 1973માં સરકારે એક કાયદો પસાર કર્યો છે કે મૂલ્યવાન જે કલાકૃતિઓ હોય એ કલાકૃતિઓને વ્યક્તિગત અથવા તો ખાનગી સંગ્રહાલયોની અંદર એની જાણકારી પણ આપણે મેળવી શકીએ છીએ. ટૂંકમાં એ સમયની તમે અર્ધમાગધી છે, પાલી છે, જુદી જુદી ભાષાઓમાં જે નથી ઉકેલી શકાય એવા પ્રકારની લિપિ કોઈ હોય તો એના અવશેષો પણ તમને મ્યુઝિયમની અંદર જોવા મળે છે. તો આ તમામ જે સંગ્રહાલયો છે એનું મુખ્ય કામ એ છે કે આપણા જે વારસાના મહત્ત્વના સ્થળોમાંથી મળી આવેલા અવશેષો છે એને સાચવવું, એની માવજત કરવી. કોઈ વખત વિદ્યાર્થી મિત્રો તમે આવા મ્યુઝિયમની મુલાકાતે જાઓ, કારણ કે આપણા માનસિકતા અત્યારે એટલી હદે વિદ્યાર્થી મિત્રો બદલાય છે કે આપણે પ્રવાસ માટે નક્કી કરીએ અને વિદ્યાર્થીઓને કહીએ કે આપણે પ્રવાસમાં જવાનું છે તો બધા એમ કહે કે મારે વોટર પાર્ક જવું છે, મારે આમ જવું છે, મારે આમ જવું છે, કોઈને ફિલ્મ જોવા જવું છે. તો એવા સ્થળોની મુલાકાત કરતાં હું તમને જણાવતા આનંદ એટલા માટે અનુભવીશ કે આપણા
ખાલી ગુજરાતમાં જ કેટલા એવા ઐતિહાસિક વારસાના સ્થળો છે, પ્રાકૃતિક વારસાના સ્થળો છે, એની મુલાકાત લ્યો. કેટલાય એવા મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમની મુલાકાત લેશો તો તમને ખબર પડશે કે આપણા એ સમયના વારસાની કેટલી મૂલ્યવાન ચીજવસ્તુઓ છે જે એ વખતે ઉપયોગમાં આવતી. અત્યારે આપણે 21મી સદીમાં છીએ, અદ્યતન ટેકનોલોજીના યુગમાં છીએ, તો એ યુગની અંદર પણ આપણે ન મેળવી શકીએ એવા પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ એ સમયે એ લોકો કરતા હતા. એ ત્યારે જ આપણને ખબર પડે જ્યારે આપણે એ સ્થળની મુલાકાત લઈએ અને એ સ્થળ વિશેની જાણકારી મેળવીએ અને થોડોક રસ કેળવવાનો. થોડોક તમે જો રસ કેળવશો તો ઓટોમેટિક તમારો એ રસ છે એ ધીરે ધીરે વધશે. એ તરફ તમને જાણવાની એક જિજ્ઞાસા વૃત્તિ પણ થશે. તો એ રીતે વારસાને જાળવવા માટેની આપણી જે ભૂમિકા છે એના વિશે આગળ એક સ્લાઇડ તમને બતાવું કે એ વારસાના જે સ્થળ છે, નેક્સ્ટ સ્લાઇડ, કે એના જતન માટે આપણી શું ભૂમિકા છે. ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે સરકાર કે યુનેસ્કો પોતાની ફરજ બજાવી રહી છે, પરંતુ આપણા સૌની ફરજ છે કે બહુ મહત્ત્વની જવાબદારી પણ છે કે એ બાબતોને આપણે સમજીએ અને એને જાળવવાનો પ્રયત્ન કરીએ. બીજું, કેટલીક વખત આપણે એવા પ્રયત્ન કરવા છે કે સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો છે, બિનસરકારી સંસ્થાઓ છે, એના દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ ગોઠવાય, વક્તવ્યો ગોઠવાય, પ્રદર્શનો ગોઠવાય, ચર્ચા સભાઓ યોજાય, આપણા વારસાને લગતી સમજ આપી શકાય, એને લોકોને જાગૃત કરી શકાય. આ બધું આપણે શાળા કક્ષાએ થઈ શકે. અત્યારે તમે જુઓ કે આપણે આ પાઠ ભણીએ છીએ એની પાછળનું કારણ શું? તો કે એ દિશા તરફ વિચારવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ આ પાઠ ભણશે તો એનામાં ઐતિહાસિક વારસા પ્રત્યે ગર્વ થશે અને પોતે અનુભવ પણ કરશે. ઘણીવાર આપણે સ્થળ જોઈને ફોટો પાડીને આવતા રહીએ છીએ. ના, બિલકુલ નહીં. તમે એની સાથે જ્યારે સ્થળને જુઓ છો ત્યારે એક નાનકડી ડાયરી સાથે રાખો, એમાં નોંધ કરો કે આપણે આ સ્થળ જોયું, એની સ્થાપના ક્યારે થઈ. કોઈ તમારી સાથે ગ્રુપમાં 2, 5, 10 વિદ્યાર્થીઓ છે તો એ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો. એવું હોય તો શાળાની અંદર પ્રાર્થના સભા યોજાય તો એકાદી વખત તમે વક્તવ્ય આપો કે અમે આ પ્રવાસના અનુસંધાને આ સ્થળની મુલાકાત લીધી અને એ સ્થળનું જે ઐતિહાસિક પરિપ્રેક્ષમાં તમે જે એનું મૂલ્યાંકન કર્યું કે એનું બાંધકામ થયું, એની અંદર આટલા લોકોએ સંશોધનની અંદર ભાગ લીધો, આ પ્રકારે આયોજન કરો. ઘણી વખત ગ્રુપ ડિસ્કશન મતલબ જૂથ ચર્ચા કરો ક્લાસરૂમની અંદર. કોણે કેવા પ્રકારના સ્થળો જોયા છે તો એ માહિતી આપે, બીજા વિદ્યાર્થીએ બીજું એક સ્થળ જોયું છે તો એના વિશેની માહિતી આપે, ત્રીજા વિદ્યાર્થીએ એક પ્રાકૃતિક સ્થળ જોયું છે તો એના વિશેની માહિતી આપે. પછી ચર્ચા કરો. ચર્ચા કરીને એનો નિચોડ લાવો કે આ બધી જે સ્થળોની આપણે મુલાકાત લીધી એમાં આપણી શું ફરજ છે, લોકોને જાગૃત કરવા માટે આપણે શું કરી શકીએ છીએ, એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. હજી તમે આગળ જુઓ કે આપણે આપણા વારસાના જતન માટે બીજી કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. સ્લાઇડમાં જુઓ તમે કે બતાવ્યું છે એમાં આગળ, ના એની એ સ્લાઇડ, હા એ સ્લાઇડમાં તમે જુઓ છો કે ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા કારીગરીના જે નમૂનાઓ છે એ એકવાર નષ્ટ થયા પછી એને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. માટે એનો નાશ ન થાય એ માટે આપણી પવિત્ર ફરજ છે. જેમ હમણાં આપણે ઉદાહરણ જોયું કે ભાઈ આ બાંધકામ કર્યું કે આ પ્રકારનું બહુહેતુક યોજનાનું આયોજન કર્યું તો એ મંદિરને સહી સલામત બીજી જગ્યાએ ફેરવવામાં આવ્યા તો એમાં સફળતા મળી. એ વસ્તુ કે એ બાબતને આપણે પ્રોત્સાહિત એટલા માટે કરવી છે કે આપણા વારસાનું સ્થળ ભલે એક જમીન બદલાણી છે પણ એ અવશેષને જરા પણ નુકસાન થવા દીધું નથી. પ્રાચીન સમયના કેટલી વાવ, તળાવો, ઝરણાઓ, સરોવરો, એની સંભાળ લેવી જોઈએ. અને આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે કે આપણા વારસાના જતન માટે આપણી શું ભૂમિકા છે. એ પ્રશ્ન તમે સચોટ રીતે કરશો કારણ કે પૂરેપૂરી સંભાવના પણ છે પરીક્ષામાં પૂછાવાની. અને એના અનુસંધાને તમે જુઓ કે ધોળકાનું મલાવ તળાવ છે, પાટણની રાણકી વાવ છે, ચાંપાનેરનો કૂવો છે, પછી મહેમદાવાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો. એમાં તો કહેવત પણ છે કે અડી કડી વાવ અને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મૂવો.
તો એ બધી કહેવતો શા માટે? તો એ આપણા જે વડવાઓ છે એમણે પણ કોઈક ને કોઈક અંશે આપણા વારસાના સ્થળ પ્રત્યે સજાગ થવાનો પ્રયત્ન કર્યો છે. તો એને સચવાય, એનું ધ્યાન રાખવું એ આપણા સૌની ફરજ છે. એ જરાય ડેમેજ ન થાય, એને જરાય નુકસાન ન થાય, એની આસપાસ ગંદકી ન ફેલાય. તમે જુઓ કે આગળ હું તમને એક ચિત્ર બતાવું છું એ સ્લાઇડની અંદર. એમાં તમે જુઓ કે આપણું આ પ્રાચીન સ્મારક છે. હવે એ પ્રાચીન સ્મારક કેટલું ભવ્ય હશે એ તો જ્યારે આખી એ ઇમારત છે, હમણાં દિન તો ગુજારો ગુજરાત મેં આપણે જોતા હતા ગુજરાત ટુરિઝમમાં, ત્યારે એમાં એક વાક્ય તમે સાંભળ્યું હશે કે જેની ખંડેર આટલી વિશાળ છે તો એની ઇમારત કેટલી બુલંદ હશે. આ ખંડેર હાલતમાં તમે જુઓ છો આ સ્થળને, તો એ સ્થળની દિવાલો તૂટી ગઈ છે. આ બાજુનું એક મકાન જોવો છો, બિલ્ડિંગ જોવો છો, એનું જે બાંધકામ છે એની આસપાસ કેટલી અવ્યવસ્થા છે, એની દિવાલ કેટલી નુકસાન પહોંચી છે, કેટલું નુકસાન થયું છે એ તમે જુઓ છો. શું કામ? તો કે એની માવજત રાખવામાં આવી નથી. આપણે કદાચ આવી રીતના ગયા હોય તો આ જે તૂટેલી આટલી દિવાલ છે એને હજી થોડીક વધારે તોડીને આવીએ છીએ, અથવા ત્યાં ફોટો પાડી ત્યાં બેસીએ છીએ એટલે વધારે તૂટે છે. એને સાચવવાની કે એને ફરી પાછી આ તૂટી ગયેલી જે ઈંટો આજુબાજુમાં પડી છે એને આપણે ત્યાં ગોઠવી દઈએ, ફરી પાછી એ ભલે આપણે આખી વાત, હું એમ નથી કહેતો કે તમે ત્યાં જાઓ તો એ રિપેર કરીને આવો, પણ જેટલું બને એટલું યોગ્ય કરવાનો પ્રયત્ન કરવો, એને નુકસાન કરવાનો પ્રયત્ન ન કરવો. હજી પણ એવા સ્થળ તમને બતાવું. આગળ જુઓ તમે કે સ્મારકોની જાળવણી માટે અહીંયા તમે એક વાવ જુઓ છો. હવે વાવની હાલત તમે જુઓ, કેટલું નુકસાન થયું છે. બરાબર? આ જે કેટલો વિશાળ કિલ્લો છે, આવા પ્રકારના કેટલાય કિલ્લા તમે જ્યારે રાજસ્થાનમાં જાઓ છો ત્યારે જુઓ છો. માત્ર રાજસ્થાનમાં નહીં, દીવ ગયા હો તો ત્યાં પણ કિલ્લો છે, ગોવાની અંદર કેટલા દેવળો છે. આખા દેશમાં કેટલા પ્રકારના આવા પ્રાચીન સ્મારકો છે. એને જાળવવા એ આપણી ફરજ છે. એને નુકસાન કરવા, એને તોડફોડ કરવી, એમાં ગંદકી ફેલાવવી એ આપણી ફરજમાં નથી આવતું. નેક્સ્ટ તમે જુઓ કે આ પણ આપણો ભવ્ય વારસો છે. આ વારસો કે તમે આગળના પાઠોમાં ભણ્યા જ છો કે આપણું શિલ્પ સ્થાપત્ય છે, આપણો જે કંઈ ઐતિહાસિક વારસો સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ કે શિલ્પકલાની દ્રષ્ટિએ કે બાંધકામની દ્રષ્ટિએ જે કંઈ છે, મંદિરોનું સ્થાપત્ય, બૌદ્ધ ગુફાઓનું સ્થાપત્ય, ચૈત્ય, વિહારો, મસ્જિદનું સ્થાપત્ય. અહીંયા તમે જુઓ છો કે એક મસ્જિદની ચિત્ર તમે જોઈ રહ્યા છો કે એની દિવાલ છે કેટલી કાળી પડી ગઈ છે, એનો ઉપરનો જે ગુંબજ છે એ કેટલો નુકસાન થયેલો હોય, એનો કલર છે એ જતો રહ્યો હોય એવું તમને દેખાય છે. તો એની યોગ્ય માવજત થઈ શકી નથી. એમાં કંઈક ને કંઈક અંશે આપણે પણ ભાગીદાર છીએ એવું બને. ત્યાર પછી નેક્સ્ટ જુઓ તમે કે આ બધા પ્રાચીન વારસાના જે સ્થળો છે એમાં કોઈ વખત તમે આવા ચિત્રો જોયા હશે, મ્યુઝિયમની અંદર ગયા હોય ત્યારે પણ જોયા હશે. આ બાજુ જે કેટલાક બાવળિયાના ઝાડવા છે એની પાછળ કેટલીક ખાંભીઓ છે. તો એ ગામડામાં તમે જ્યારે આમ એન્ટર થાવ ને, પ્રવેશ કરો ને, ત્યારે હજી પણ આજની તારીખમાં કેટલાય ગામડાઓની સીમમાં આ પ્રકારની ખાંભીઓ છે. એ સમયે તમે જે આપણા રાજા મહારાજાઓ હતા, એ સમયના જે યોદ્ધાઓ હતા, એ લડતા શહીદ થયા હોય તો એની યાદમાં આ ખાંભી મૂકવામાં આવી છે. એ પણ એક વારસાનું સ્થળ છે. તમે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર કોઈ વખત સમય મળે તો ચોક્કસ વાંચજો કે એની અંદર કેટલાય આવા ખાંભીઓ વિશેનો બહુ મોટો ઇતિહાસ છે, એમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો માત્ર ખાંભીઓને જોઈને આપણે પાછું આમાં આપણે ગયા, તરત આવી ગયા. શું કામ? તો કે અહીંયા કાંઈ નથી એવું વિચારીએ છીએ આપણે. એને જોવાની એક તમારે દ્રષ્ટિ કેળવવી પડશે. એમાં કંઈક જાણવાની જિજ્ઞાસા વૃત્તિ પણ તમારે કેળવવી પડશે. આગળ તમે જુઓ કે આ જુદા જુદા અનેક પ્રકારના ચિત્રો તમને સ્લાઇડમાં બતાવ્યા છે. આ દરેક ચિત્રો વિશે તમે જાણતા જ હશો. બરાબર? આમાં મારે તમને કહેવાની જરૂર નથી કે આ લોટસ ટેમ્પલ છે કે આ તાજમહેલ છે કે કોઈ પણ પ્રકારના સ્થળ વિશે માહિતી એટલા માટે નથી આપવાની કે તમે આ દરેક સ્થળ વિશે જાણો છો, પણ એ માત્ર ચિત્રથી જ જાણો છો. કોઈ વખત તમે અમૃતસરના મંદિરની અંદર જાઓ તો તમને ખ્યાલ આવશે કે એ આખું સોનાથી મઢેલું એ ટેમ્પલ છે અમૃતસરની અંદર. બરાબર એની બાજુમાં જલિયાવાલા બાગ પણ છે. એટલે તમને જલિયાવાલા બાગનો ઇતિહાસ તમે કદાચ 8મા 9મા ધોરણની અંદર ભણ્યા છો તો એની અંદર જે વસ્તુ ભણ્યા છો તો એ સાથે સાથે ત્યાં જોવા પણ મળશે. એની બાજુમાં જ આ અમૃતસરનું મંદિર પણ છે. તો એ રીતે આપણે
એક સાથે બીજા કેટલાય સ્થળો પણ જોઈ શકીએ છીએ. તો આ બધા સ્થળોને જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે. નેક્સ્ટ, તો પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન, આ એક મુદ્દો એટલા માટે આપણે અહીંયા પાઠની અંદર પણ લેવો પડ્યો છે. સ્વચ્છતા, તમે જુઓ કે આખા દેશની અંદર અત્યારે સ્વચ્છ ભારતનું અભિયાન ચાલે છે, બરાબર ને? હવે આ સ્વચ્છ ભારતનું અભિયાન ચાલે છે તો હાથમાં સાવરણી લઈ લઈએ અને ઘર ચોખ્ખું કરી નાખવાથી દેશ સ્વચ્છ થવાનો નથી. સ્વચ્છતાને અનુભવવા માટે પહેલાં આપણા દિમાગને સ્વચ્છ કરવાની જરૂર છે, આપણા મનને, આપણા વિચારોને સ્વચ્છ કરવાની જરૂર છે. જો એ સ્વચ્છ થશે તો ચોક્કસ આપણા આસપાસના બધા જ પ્રવાસન સ્થળો સ્વચ્છ થશે જ. પણ એના જતન માટે પ્રવાસન સ્થળોની જાળવણી એ આપણા સૌની ફરજ છે. ખાસ આ દરેક મુદ્દાઓ એટલા માટે અહીંયા તમારી સામે મૂક્યા છે કે આપણને પરીક્ષામાં સરળતાથી કેમ યાદ રાખી શકાય. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે આપણે શું કરી શકીએ એવો પ્રશ્ન પૂછાય તો કેટલી સરસ રીતે તમે આ નાના નાના મુદ્દાઓને યાદ પણ રાખી શકો, એને સમજી પણ શકો અને સરસ રીતે પરીક્ષામાં લખી પણ શકો. તો પરીક્ષાના સંદર્ભમાં પણ એટલું જ સરસ છે. અને સાથે સાથે આપણે એ પણ વિચારવાનું છે કે એ માત્ર પરીક્ષાના સંદર્ભમાં નથી. સ્વચ્છતા કે એનું જતન કરવું એ આપણી ફરજ છે. એ ફરજના ભાગ સ્વરૂપે આપણે કેટલુંક કરીએ છીએ, એના જતન માટે આપણે કેટલુંક કરીએ છીએ. કોઈ વખત એકાંતમાં બેઠા હોય ત્યારે મનમાં જ આ પ્રશ્ન આપણને અને આપણી જાતને પૂછી લેવાની જરૂર છે મિત્રો. એટલા માટે કે જ્યાં ત્યાં ગંદકીઓ ફેલાય છે. આપણા પ્રવાસન સ્થળોની આસપાસ આપણે ફરવા ગયા હોય, આપણી સાથે કેટલીક વસ્તુઓ લઈ ગયા હોય ખાવા પીવાની, કેટલાક પ્લાસ્ટિકના પેકિંગમાં કેટલીક વસ્તુઓ લઈ ગયા હોય તો ત્યાં ખાઈએ છીએ અને ત્યાં જ ફેંકી દઈએ છીએ. જ્યાં ખાઈએ ત્યાં ફેંકી દેવાનો આપણા ઘરની અંદર પણ એવો રિવાજ નથી. તો શા માટે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે આ સ્વચ્છતાની અંદર આપણું પણ કંઈક એની અંદર યોગદાન હોય, આપણું પણ કંઈક એમાં મહત્ત્વનો ફાળો હોય. અને એવું જરૂરી નથી કે બીજા કચરો કરે છે. હું તો ત્યાં સુધી તમને કહીશ કે કદાચ તમને કોઈ આવો કચરો ફેંકનાર વ્યક્તિ જોઈ જાય તો એની સામે એને કીધા વગર એ કચરો લઈ અને કચરા પોટલીમાં નાખશો. તમે હું યાદ એટલા માટે તમને કરાવીશ કે તમે એ ફિલ્મ જોયું હશે મુન્નાભાઈ MBBS. એની અંદર એક સીન તમે જુઓ છો કે એક ફ્લેટ છે, એ ફ્લેટમાંથી એક માણસ નીચે ઉતરે છે અને દરરોજ એક ખૂણામાં પિચકારી મારે છે. અને એવો જે પિચકારી મારે છે એટલે તરત જ એ ફ્લેટનો જે ઓનર છે, એનો માલિક છે, ઘરનો માલિક, એ બહાર નીકળીને એની ઉપર ગુસ્સે નથી થતો. તરત જ એ પાનની પિચકારી મારે અને એક ભીનું કપડું લઈ અને ધોઈ નાખે છે, સાફ કરી નાખે છે. તો એ દ્રશ્ય એટલા માટે તમને યાદ અપાવું છું કે લોકોને આપણે સૂચનો આપવા કરતાં આપણાથી આપણે શરૂઆત કરો. કદાચ એક અંધકાર ભરેલા ઓરડાની અંદર એક નાનકડા ખૂણામાં દીવો તમે કરશો તો એટલીસ્ટ આખા ઓરડાને પ્રકાશિત નહીં કરે, પણ એ ખૂણાને તો પ્રકાશિત કરશે ને. તો એ પ્રવાસન સ્થળોને સ્વચ્છતામાં પરિણમવા માટે આપણા સૌની ઘણી બધી ફરજો છે. એ ફરજો વિશેની હજી પણ આપણે આગળ ચર્ચા કરીશું. આજના દિવસમાં આટલું આપણે સમજ્યા. એ દરેકે દરેક બાબતને ફરી એક વખત તમે મનથી દોહરાવી લેજો. અને હજી પણ આ વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરવાની છે, પણ એ બીજા સેશનમાં આપણે મળીશું.